કાકા બહુ જૂની કે આ બહુ જૂની કે કેટલા કણ વાર જૂની હોય કેટલા વાર જૂની હોય કાકા આ કેટલા વાર જૂની હોય વાવ 500 વર્ષ ઉપર હે હે નહીં બધા પથ્થર બહુ જૂના ને પેલા બધા હતા મસ્ત એમ આટલું બધું આ નવી બનાવી એમાં બધું ચેન્જ કરી નાખ્યું પથ્થર જે ખાસ હતા તે તો હોય જ નહીં હાર ત્યારના હે હા હવે એ તો હવે બનાવી ગયા ને વાહ આ સરકારે મંજૂર કરેલું હતું ને આ વાવ જોવી એટલે કે બહુ પેલું કહેવાય અહીંયા જૂની પુરાણી એટલે એનું મહત્ત્વ ખરું હાલ ને તમે એનું પાણી પીઓ ને તો ફ્રીજને બી ટક્કર મારે હા તો હમણાં આ બધું સાફ કરવાનું છે પાણી બધું કાઢવાનું છે સાફસૂફ કરીને એટલે લોકોને કામ આવે પહેલાં તો આખું ગામ આ પાણી ભરતું અરે અમે નાલા ત્યાં ભણવા જતા તે લઈને દોડતા એ પાણી લેવા આજે છુટ્ટી થાય એટલે નાના નાના ડીગડા લઈને એક એક કાઢી પડતા પેલો કોણ જાય પેલો ઘેર કોણ જાય નવસે ડેહાડમાં છે હું ડેહાડ આ ડેહાડ આવી નિમલે પણ હા 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 એ ડેહાડમાં છે જાણે એક દેસાડ આવ્યું ને ગંડેન બાજુ પણ આ આટલી પુરાણી પેલું નહીં મળે બરાબર આ વિશ્વેશ્વર મહાદેવનું તે જ સ્થાપના કરી ગયેલા વણઝારા જ હા એટલે અમે બધું ડેવલપ કર્યું અને નવી બનાવ્યું પહેલાં નાનું હતું અમે એમ પેલું કરીને જતા નાની એટલે ત્યારે બહુ ભવ્ય પેલું નીમલે ને સારું હવે આ જમાનો બદલાય એટલે બરાબર આમ બનાવી દીધી કોને મારે ત્યાં રેલવે ફાટક છે હા 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 આ પાણી છે ને ચોમાસામાં આખું ભરાઈ જાય એટલે સુધી આવી લાગે હા એટલે હવે આ પાણી ખરાબ થઈ ગયું એને બધું સાફસૂફ કરવાનું છે હવે ગામના સંગઠન થાય ને તો બને આ તો સારું એકલાનું કામ નહીં મળે હા એ તો અમે આ મંદિર તરફથી અમે નક્કી કર્યું છે કે આપણે પાણી સાફ કરીએ ને એનો વપરાશ કરીએ કુદરતી આ 77 માતા છે અંદર બેહાલી 77 માતા પુરાણી એટલે આપણને એમ પેલું લાગે યાર ભીખુભાઈ દયાભાઈ પટેલ આપણને થોડી ઘણી જાણકારી આપી છે જે આપણને જરાક બી આઈડિયા નહીં હતી એના લોકોને બી એટલું ખબર નહીં કે આપણે અત્યારે ગણદેવીમાં વાવ છે તો બધા અહીંયા આવો અને આ વાવને પ્રખ્યાત કરો લોકો અહીં આવે અને આની જીર્ણોદ્ધાર થાય લોકો અહીંયા ફરવા માટે પણ આવે લોકો જ્યારે આવશે અહીંયા ફરવા ફોટો લઈ જશે વિડીયો બનાવશે સોશિયલ મીડિયા પર નાખશે તો વાયરલ થશે આ જમાનામાં વાયરલને લોકો વધારે મહત્વ આપે છે હવે આમાં છે ને આ બૈરા લોકોને દૂધની પેલું થતું હોય ને ત્યારે એની માનતા માને છે અહીંયા આવીને પાણી જ્યારે લોટો ભરી જાય ને એને જે પેલું પહેરેલું હોય ને તે જ્યાં બોરીને લઈ જાય તે પહેરે ઊંધી પહેરે આ એની માનતા સફળ થાય યાર 77 માતાની આટલું માનવાનું એનું છે રહે હા એમ છોકરાને પેલા નહીં આવતું ને દૂધ હા તે ચાલુ થાય એટલે બહુ પુરાણું છે આ તો માન્યતા ઘણી છે હા માન્યતા એટલી માન્યતા એની બધા લોકો આવે છે ગામડેથી મને ચઢાવવા એટલે અમે અહીં જોયા કરીએ અમે ને જ્યાંક માહિતી આપીએ તેને આ ને તેને હજુ કોઈ ઘણી તમને કોઈ વાત ખબર હોય હે એવી કોઈ વાત ખબર હોય કે આના માટે વાવ માટે અમુકને પ્રચલિત હોય જાણે અમુક જે આવતા હોય તે પછી બીજા નો કરે ને એટલે જરાક એમ પેલું થાય એમ એવી કોઈ ઘટના છે તમને જાણકારી હોય જે કહેવા માંગો હા ગામડે ના આવે
હવે અમુક ઘણા આવે ને માનતા પૂરી ગઈ જાય. લોકો આવે ચિકન ખાઈ જાય. સારી વાત કે કાકા તમે આપી જાણકારી આપી. હા તે જાણકારી આ બધા કડ્ડા છે. આ ચલિયા ખરી લાય પણ આ બહુ મીઠા હોય. હે ઓય એ કાપીને પેલું કહે ને હે પાણી છોડી દીધું. પાણી પાણી છોડાયેલા કે પછી આ સુકાયું કાંઈ બહુ વર્ષ પડ્યો ને વરસાદ બહુ પડ્યો એટલે લાગે હજુ સુધી સુકાયું નથી. ગાંધી સુકાય દે. ખેડૂત તો બધો કાદો નીકળે. અંદર પાસે જમીન ખરી ને અમારે એમાં બધો કાદો નીકળે. માટે કડલા છે એટલે કાપી નાખો. આરામ કરવાનું બી બહુ નહીં ગમે. આરામ હા એ તો છોકરા માણસને તો છોકરા એનું કામ કર્યા કરે. એ નોકરી કરે. એક ચીકુનો વેપાર કરતો છે એક છોકરો. એમાં અટક હવે ગયા છે. આવું કોણ છે? કોઈ જઈને આગળ જવાનું ખાલી આવડે. હવે આ બેહવા મૂકવાનું અમે બેહીએ બેહવા આવું બધું અત્યારે બધું કર્યા કરીએ. એ લોકો બી આવતા હતા થોડું ઘણું લઈ જતા છે. હા ત્યારે આપી એ લોકોને તો પાછું દેશી ખાવાનું બહુ ગમે. હા હા બોમ્બેમાં એ તો બોમ્બે રહેતો છે. કોઈ વાર આવી પડે. એમાં કોળી પડેલો જ હોય. હા કોળી પટેલ અમુક નસીબ પર ચાલે જાણે. હવે પહેલા તો શૂટ ખોરાક હતા. હા જૂનમાં 80 બેસવાનું. કોઈ કહે છે તમને કે 80 વર્ષ હશે કાકા તમે? હે સિરિયસલી કોઈ નહીં કે 80 વર્ષ તમે. બધા કે હા તું તો બહુ પાવરફુલ ને કોઈ રોગ નહીં મળે કોઈ તકલીફ નહીં. એક પડી ગયેલો ને આજે ઓપરેશન કરલું. આ ઢાંકણી તોડી નાખી તૂટી ગયેલી. એ ઓપરેશન કરાવ્યું. હા પછી પેલામાં ગયો તેને એક જણા કરી આપું એમ કે ડૉક્ટરે નવી નહીં લાખવું એમ કે તને એ રિપેર કરી. આ વિડિયો જે બી જોવે ને એ તમને કોઈ કહે નહીં કે તમે 80 વર્ષના થઈ ગયા. બરાબર. ચાલવા ફરવાના હિસાબથી બોલવાના હિસાબથી હા હા હજુ તમે ચલાવે મેં જોયું ને તમે સાયકલ ચલાવીને આવ્યા જો અહીં સુધી તો સાયકલ તો કાં બિલ્લી મોડને ગંડવીને મેં ચાયા કરું. સાયકલ પર બધું ચલાવું ગાડવું ચલાવું. એમની જૂના હવે તો અસલ બહુ ઓછા જોવા મળે કાકા. ઓછા અચ્છા જે બી છે તે મજબૂત જ છે. હા 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 જે છે મજબૂત. બાકી હમણાંના તમારા હિસાબથી બહુ ચોરા છે. હવે ચાલુ થઈ જાય. હવે ચોરી આ હું તો આવ્યો ગયેલા છે ને આ આવવા માંડલા એટલે પછી બરાબર નહીં કમાવે. અમને બી આળસ આવી જાય તો પછી નહીં ચલાવે. નહીં આમ શરીર બધું બંધાઈ જાય.